જાન્યુઆરી 2025ના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલ ખાતે ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન દ્વારા ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ દેશની 90થી પણ વધારે વિદેશી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને 1000 જેટલા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ફેરની વિઝિટ કરી હતી અને યુનિવર્સિટીઓ પાસેથી ડાયરેક્ટ પોતાના કરિયર બાબતે માહિતી મેળવી હતી. આ એક્સપોમાં 12 લાખ સુધીની સ્કોલરશીપ અને 1 લાખ સુધીની ફ્રી એપ્લિકેશનનું પણ ગાઈડલાઇન્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન સુરતમાં 1992થી કાર્યરત છે અને અલગ અલગ વિસ્તારમાં 4 બ્રાન્ચ ધરાવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થા દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા છે. આજે સુરતમાં સૌથી મોટો ફોરેન એજ્યુકેશન ફેર જે ઉજાયેલો છે, ટ્રાન્સગ્લોબનો ગ્લોબલ યુનિ એક્સપો AR મોલમાં મોટા વરાછામાં, એમાં મોર દેન 1000 સ્ટુડન્ટ આવેલ છે અને મોર દેન 60+ ફોરેન યુનિવર્સિટી આવેલી છે. આ ફેરની સૌથી ખાસ વાત એવી છે કે દરેક સ્ટુડન્ટને એની જે ડ્રીમ યુનિવર્સિટી છે એને મળે છે પર્સનલી, પ્લસ ગાઈડન્સ મળે છે ફ્યુચર સ્કોપ્સ માટે, અને જે પણ ફોરેન કન્ટ્રીમાં જવું છે એ કન્ટ્રીનું પ્રોપર કાઉન્સેલિંગ મળે છે અને છેલ્લે લોનની વિગતો પણ મળે છે કે એનું ફાઇનાન્સીસ કે એનું જે ડ્રીમ ડેસ્ટિનેશન છે ત્યાં જવા માટે એ બધું અરેન્જમેન્ટ કઈ રીતે કરી શકે. આજે અમે લોકોએ 2 થી 3 વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે, જે કે સૌથી પહેલાં દરેક સ્ટુડન્ટ અહીંયા આવે છે એને એનું જે કાંઈ ગોલ છે એ ગોલ મીટ થાય છે. દરેક કન્ટ્રી જે કે ઓસ્ટ્રેલિયા, USA, UK, કેનેડા, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, આખું યુરોપ, સિંગાપુર અને દુબઈ, આ બધી ડેસ્ટિનેશનમાંથી યુનિવર્સિટીઓ આવેલી છે. તો આ બધી યુનિવર્સિટી દરેક સ્ટુડન્ટને ગાઈડન્સ આપે છે, જે કોઈ કન્ફ્યુઝ હોય છે એ લોકોને પણ ગાઈડન્સ આપે છે. બીજી વસ્તુ અમે એ ધ્યાન રાખેલું છે કે જે કોઈ સ્ટુડન્ટને આ કન્ટ્રીમાં જવું છે એને કોચિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણી અહીંયા સુરતની અને ગુજરાતની નંબર 1 કોચિંગ ટીમ છે. મિત સર જે અહીંયા આજે અમારી સાથે ઊભા છે, પીટીના નંબર 1 ટ્યુટર છે. એ પોતે જ દરેક સ્ટુડન્ટને પર્સનલી મળે છે અને એ ગાઈડ કરે છે દરેક સ્ટુડન્ટને શું કરી શકે કોચિંગમાં અને કઈ રીતે અમે લોકો એનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ કે સેટ GRE કે GMAT દેવડાવી શકીએ, એના ડ્રીમ ડેસ્ટિનેશનમાં ભણવા જઈ શકે એના માટે. ત્રીજી વસ્તુ કે વિઝા કઈ રીતે મળે, સ્ટુડન્ટ વિઝા સફળ કેમ થાય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે અમારા એક્સપર્ટ કાઉન્સિલર, માઇગ્રેશન લોયર્સ, માઇગ્રેશન એજન્ટ્સથી માંડીને મોસ્ટ એક્સપિરિયન્સ્ડ વિઝા કન્સલ્ટન્ટ્સની ટીમ આજે અહીંયા હાજર છે કે જે દરેક સ્ટુડન્ટને ગાઈડ કરે છે કઈ રીતે એનો વિઝા આવે. અને લાસ્ટલી અમે લોકો એન્શ્યોર કરીએ છીએ કે અહીંયાથી જે કોઈ સ્ટુડન્ટ જાય એ સેટિસ્ફાઈડ જાય, કે ઘરે જઈ એના વાલીઓ સાથે વાત કરે અને એ લોકોને પાછા ટ્રાન્સગ્લોબે લઈ આવી અને જે કાંઈ પ્રશ્ન હોય એનો અમે જવાબ આપી શકીએ. આપણી પાસે 150+ ટીમ મેમ્બરનો સ્ટાફ છે અહીંયા કે જે દરેક સ્ટુડન્ટને ગાઈડ કરે છે ને સુરતમાં આપણી 4 ઓફિસીસ છે. મારી સાથે જલ્પેશભાઈ ઊભા છે જે સુરતના હેડ છે અને હી ગાઈડ્સ ઓલ ધ સ્ટુડન્ટ ઓફ સુરત ઇન ધ બેસ્ટ પોસિબલ વે. પ્લીઝ જલ્પેશભાઈ. મારું નામ જલ્પેશ ગોંડલિયા છે. હું ટ્રાન્સગ્લોબનો બ્રાન્ચ હેડ છું સુરતનો. જનરલી અમે લોકોએ 1992થી અમારી ટ્રાન્સગ્લોબ સંસ્થા કાર્યરત છે સ્ટુડન્ટોને વિદેશ મોકલવા માટે. જનરલી મારે આજે કેવું છે કે હરેક વ્યક્તિ પાસે એક કાર્યક્ષમતા હોય છે કે જનરલી કોઈ ડૉક્ટર હોય તો એ કોઈનું ઇલાજ કરતા હોય છે. એવી રીતે અમારી પાસે ફોરેન છોકરાઓને ફોરેન માટે જવું છે તો એને કઈ રીતે એનું કરિયર સારું રીતે બનાવી શકીએ, યુનિવર્સિટીઝના કોર્સના ઓપ્શન્સ આપી શકીએ, ઇવન વિઝાની પ્રોસેસ હોય કે IELTS હોય કે PT હોય, એ બધું અમારી સંસ્થા છેલ્લા 1992થી કાર્યરત છે અને એ અમારી સંસ્થા કરતી આવે છે. તો સુરત, રાજકોટ, વડોદરા અને ગુજરાતના હરેક સિટીઝમાં અમે લોકો કાર્યરત છીએ. ગુજરાત સિવાય અમે લોકો પુણે, દિલ્હી, ચંદીગઢ ત્યાં પણ કાર્યરત છે. ને ઇવન સ્ટુડન્ટને લગતા પ્રશ્ન મૂંઝવતા કે સ્ટુડન્ટ કોઈ પણ કન્ટ્રીમાં જતો હોય, જેમ કે ઓસ્ટ્રેલિયા જતો હોય તો ઓસ્ટ્રેલિયામાં પણ અમે લોકો કાર્યરત છે. એટલે સ્ટુડન્ટના વાલીઓને લગતા પ્રશ્ન, એ હરેક પ્રશ્નોનું જનરલી અમે લોકો સમાધાન અને સોલ્યુશન્સ લાવતા હોઈએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.